ગયા ધાંગધ્રાના મેળામાં પહેલી વખત આવી વસ્તુ આવી છે. હાય ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા મસ્ત છો અને અમે બધા પણ મસ્ત છીએ. આજે અમે જઈ રહ્યા છીએ અહીંયા અમારા ધાંગધ્રાના મેળામાં અને ગાડીમાં આટલા બધા બેઠા છે. આજે જન્માષ્ટમીનો મેળો છે, આઠમ છે અને આજના મેળામાં અમે બધા ખૂબ મજા કરવા જઈ રહ્યા છીએ. અમારી સાથે બન્યા રહેજો. રોડ ઉપરથી જ આટલું પબ્લિક છે, હવે આગળ જોઈએ કેવી ભીડ છે. સો ગાઈસ, આપણે જોવો પહોંચી ગયા છીએ મેળા અંદર અને ક્યાંય પાર્કિંગ નથી જડી રહ્યું. ક્યાંક પાર્કિંગ જડી જાય ને એટલે બસ, અને બહારનું ટ્રાફિક જોશું, ખતરનાક ટ્રાફિક છે. બસ આપણે ગાડી લઈને અંદર ગઈ તો ગયા છે, પણ બસ એક પાર્કિંગ ક્યાંક સારી મળી જાય. આપણી નવી ગાડી છે, કોઈ ખોટા સ્ક્રેચ કે કોઈ નુકસાન ન થાય એટલે. જો કેટલું ટ્રાફિક છે, માણસો ગાડા થઈ આવે છે, મેળા વાયરા નથી બેસતા બધા. પાછળ જે સ્વિફ્ટ ઊભી છે એની પાછળ મૂકવાની છે ગાડી, એકદમ કટોકટીમાં મૂકવાની છે. તો બસ મૂકી દઉં છું અને પછી આપણે જઈએ કૃષ્ણ ભગવાન જોજે પાછળ મેળામાં દર્શન કર. 100 રૂપિયા પાર્કિંગ આપ્યું છે. તો હવે આપણે જઈએ કૃષ્ણ ભગવાનના મેળામાં. તો ગાડી કરી દઉં લોક. ને મેળામાં શું ગીર્દી છે, ખતરનાક ગીર્દી છે. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે મેળામાં. તો ગાઈઝ, અત્યારે અમે 5 સીટર ગાડીમાં 9 જણા આવ્યા છીએ. મારી મમ્મી, આ બધા મને અને સૌરવને તરીકે મેળામાં ફરવાનું ગમે. સૌરવ તો આજ આ બધાએ હારે હારે આવતા હતા એટલે એને એમ વિચાર્યું કે ચલો ને એક મેળો કરતા આવીએ. હે સૌરવ? તો ગાઈઝ જો આવી ગયું અહીંયા, આને શું કહેવાય સૌરવ? ડ્રેગન હોડકું આવી ગયું. એની બાજુમાં ચકદોર, મોતનો કૂવો. પછી એક નવું ઝૂલો આવ્યો છે. ઝૂલો જો ઓલું ગોળ ફરતું આમ ઉપર સુધી જાય પછી પાછું આવે. ગયા ધાંગધ્રાના મેળામાં પહેલી વખત આવી વસ્તુ આવી છે. એ ઢીંગલી ઓલાને શું કહેવાય સર? બ્રેક ડાન્સ. ગાઈસ, બ્રેક ડાન્સ બી છે ત્યાં. અને આ સાઈડ ટોરા બેસવાના છીએ. આ ઉપર
અહીંયાથી લેવાનું ટિકિટ. ઓ કાકા બે આપો. સો ગાઈસ બે ટિકિટ લઈ લીધી છે. ક્યાંથી અંદર ક્યાંથી આવવાનું? ઓલી બાજુ. બે એવું કેવું રહ્યું હોડકામાં બેન? એમ થોડી હાલે હે સર, બેવું તો પડે ને. બેવું હે મારું શોપનું બટન ચકદોરમાં બેવો તો મજા આવશે. ચકદોરમાં બેવો ઈ હેલવાના કરે. ચકદોરમાં બેવો ના હજી તો ઉપર બેઠો હું તો ઓર મજા આવે. હે સર તો શૂટિંગ બાદ તરફથી તો નો થાત શૂટિંગ. મને આ પડી જવાનું બીક લાગે. આ જાય છે ને મને 3-4 હજારનો ભોદો આવે. આખી શૂટિંગ ઉતારી કે અડધી? આખી. બધા એક્સપ્રેશન લીધા, બધાના એક્સપ્રેશન લીધા. કેવી મજા આવી તને? જબરદસ્ત લાગ્યું ભાઈ. જબરદસ્ત લાગ્યું ને તને પ્રાચી? બહુ મજા આવી ને? બીજી વખત જવું? એમ થોડી હાલા બેવું તો પડે. હવે સૌથી ઉપર કાલે મેળામાં ફૂલ વરસાદ થયો હતો. આજે લાગે છે વરસાદ થાય એવું લાગે છે ને? લાગે છે. ગરમી તો વરસાદ થાય એવું લાગે ને? તો ગાઈસ જો સામે વીજળી ચમકી રહી છે તો ફટાફટ ફરીને હવે અહીંથી મેળામાંથી બહાર નીકળી જઈશું. બરાબર. આમાંય બેવડાઈ બેવું ને આમાં રાજી તારે પૈસા પડી જાય એવું હાવ ધીમું ધીમું જાય ને ધીમું ધીમું આવે. એક ના આગળ પાચીન કાઢી વાય હું બેઠી હું એક વખત તું જા આઈ જઈ પકડી દે ઓલે ગાંડિયા હું તો કર આ કાઢી क्या जाओ નથી લેવું જવા ઓલે બાત સૌરન દેવડો કેમ થયું બેચા બેજા પાટી અને બહુ મજા આવી. બહુ મસ્ત મજા આવી. બધું કે ડોલો આ બાવડું પકડજે લાઈ ચકલી લાઈ હલવા માંડતી હતી. આ બેન લેઝર લાઈટ લેવી લઈ લે. શું ભાઈ લાઈટ 250 વાળી બીજી કઈ છે ભાઈ? 50 દેશું બે લેવી છે. ચાલુ ને તારે ભાઈ ઘરે જઈને અહીંથી લઈ લે એટલે ચાલુ કરાઈને લઈ જઈએ. આ ચાપ નથી કામ કરતી. અલી જાય
અહીંથી બંદૂક હલી જાય. ઓય ઓય કોણ આમાં કોણ? હાલો. આવજો એને આપણે હાલે થઈ ગઈ આવરો આ ગુલ્ફી આય આને ખાઈ લે જાવ ખાઈ લે મોટો બચકો ભર મોટો હે ભुट्टो ખાવો હે એટલે દોડવો શું કહેતો તો ઓલા ફૂટાવાળા ભાઈ ઓલા ફૂટાવાળા એમ કહેતા હતા કે ઓલા ભાઈ માં શૂટિંગ લઈને તો કેટલા તીખારા ઉડાડી દીધા કેટલા ઉડાડ્યું અને ભાઈ લોકો તીખારા ઉડાડ્યા આ બધા ભાગી ગયા તો ગાઈઝ આપણે પાર્કિંગ સુધી પહોંચી ગયા છીએ મમ્મીની પણ બી મળી ગયા આપણને તો ગાઈઝ ચલો હવે આપણે ગાડી કાઢીએ મજા આવી ફરવાની મજા અમે તો આ માટે જઈને બેઠા હતા કેડ દુકાન તો ગાડી આપણે સામે ઊભી હાલો હું અહીંયા જઈને ફરીએ તો એટલે આવડે સો ગાઈઝ આપણી ગાડી જો આ ઊભી અને ચાવી ગાડીની ગીચામાં છે આપણે ડાયરેક્ટ અહીંયાથી જ ચાલુ કરશું ખુલી ગઈ ને સેન્સર વાળી ગાડી છે ગાઈઝ આપણી તો ગાઈઝ બધા ગાડીમાં બેસી ગયા અને બેગ આખું પલળી ગયું હો છે તો પલ્લી તો જાય ને પરસેવો ન વરે હલો બાયણા ઓસા પસાડજો હાલો ભાઈજાન સો ગાઈઝ બધા પહોંચી ગયા ઘરે અને જો આ બધા ઉતરી રહ્યા છે આ આવી ગયું ઘર તો સો ગાઈઝ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે ગાડી હું પાર્ક કરી દઉં ખર્ચો ઘણો થઈ ગયો ગાઈઝ જો એની મેરે હાલે ગાડી હાલે ને ગાઈઝ તો ગાઈસ થાકી ગયા છે બહુ ડોસીમાં થાક્યા નથી થાક્યા હજી થાકી ગયા ને તો બધા થાકી ગયા છે તો હવે ખાઈ લઈશું અને પછી સૂઈ જઈશું તો આ તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો તો કરી દઉં છું આ વ્લોગના અહીંયા જ ક્લોઝ ઉમ્મીદ કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ આપણે આના પછીના વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી વંદે માતરમ